મિત્રો, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર એમાં મોસ્ટ એમપી દાખલો જોવાના છે કે જે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે મોસ્ટ એમપી છે. તો વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. આ દાખલો કોટ્યાવૃત્તિનો દાખલો છે, રાઈટ? તો શું કીધું છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 18 છે. વર્ગ 19 થી 21 ની આવૃત્તિ f ની કિંમત શોધો. તો હવે સૌથી પહેલા તો આપણે શું કરીશું? fi નો સરવાળો કરીશું. શું કરીશું? fi નો સરવાળો. તો 3 + 6 + 9 + 13 + 5 + 4 તો શું આવે? 40 + f. હવે આપણે શું શોધીશું? xi. શું શોધીશું? xi. તો xi કઈ રીતે શોધીશું? અર્ધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. અને જો એ રીતે યાદ ના રહે તો આપણે કઈ રીતે યાદ રાખવાનું? બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 11 + 13 24 ભાગ્યા 2 તો 12. તો ડિફરન્સ કેટલાનો છે? દરેકમાં 2 નો ડિફરન્સ છે. એટલે આપણે શું xi નું જે ખાનું છે એમાં આપણે શું કરીશું? દરેકમાં 2 ઉમેરતા જઈશું. તો 12 + 2 14 + 2 16 + 2 18 + 2 20 + 2 22 + 2 24. હવે કયું ખાનું બનાવીશું? ડિફરન્સ સેમ છે. મેં શું કીધું હતું કે જો વર્ગ લંબાઈ સમાન હોય તો કઈ રીત કરવાની? પદ વિચલનની. અને જો વર્ગ લંબાઈ અસમાન હોય તો કઈ રીત કરવાની? ધારેલ મધ્યકની. તો અહીંયા વર્ગ લંબાઈ સમાન છે એટલે xi પછી કયું ખાનું બને? ui = xi - a/h. હવે મેં તમને કીધું હતું કે જો બે કોટ્યાવૃત્તિ હોય તો એમાં જે પહેલી કોટ્યાવૃત્તિ હોય એની બાજુમાં જે સંખ્યા હોય એના બરાબર a ધારવાનું. પણ અહીંયા એક જ કોટ્યાવૃત્તિ આપેલી હોય તો એની બાજુમાં જે સંખ્યા હોય એના બરાબર a ધારવાના. તો અહીંયા આપણે 20 બરાબર શું લઈશું? a. એટલે અહીંયા શું આવશે? 0. અહીંયા -1 -2 -3 -4. અહીંયા 1 અને 2. હવે કયું ખાનું બનશે? ui પછી કયું ખાનું બનશે? fi ui નું. કયું ખાનું બનશે? fi ui નું. એટલે fi અને ui નો ગુણાકાર. 3 × 4 તો 12 પણ -12. 6 × 18 પણ -18. 9 × 2 = 18 પણ -18. 13 × 13 પણ માઇનસ એટલે માઇનસ. f × 0 તો 0. 5 × 1 5 4 × 2 8. હવે fi નો સરવાળો કઈ રીતે કરીશું? તો 0 ની ઉપર જેટલી સંખ્યા છે એનો આપણે શું કરીશું? સરવાળો જ કરીશું. પણ એ શેમાં આવશે? માઇનસમાં. શેમાં આવશે? માઇનસમાં. તો ચાલો આપણે સરવાળો કરીશું. 12 + 18 + 18 + 13 61. અને શેમાં આવશે? માઇનસમાં. વત્તા 5 હવે 0 ની નીચે જેટલી સંખ્યા છે એનો આપણે શું કરીશું? સરવાળો જ કરીશું. અને શેમાં આવશે? પ્લસમાં. તો 5 + 8 13. જુદા જુદા ચિહ્ન છે. શું કરીશું? બાદબાકી મોટી સંખ્યા આગળનું ચિહ્ન. એટલે -61 + 13 એટલે -48. રાઈટ? તો ચલો હવે આપણે શું કરીશું? એક લીટી છોડીશું અને સૂત્ર લખીશું. તો ચલો લખીશું. x bar = a + σ fi ui / σ fi × h. તો આપણે લીટી છોડી હતી ત્યાં આપણે લખીશું x બાર આપેલો છે. કેટલો છે? મધ્ય કેટલો આપેલો છે આપણને? 18. ચલો a = 20
સિગ્મા fy માઇનસ 48 સિગ્મા fy 40 વત્તા f h બરાબર 2. તો બધી કિંમત આપણે સૂત્રોમાં મૂકી દઈશું. તો માટે 18 બરાબર 20 સિગ્મા fy કેટલો છે માઇનસ 48 સિગ્મા fy કેટલો છે 40 વત્તા f ગુણ્યા 2. ચલો 20 પ્લસમાં છે તો કઈ જશે માઇનસમાં. તો 18 માઇનસ 20 બરાબર માઇનસ 48 છેદમાં 40 વત્તા f ગુણ્યા 2. તો 18 માઇનસ 20 તો શું આવે પ્લસ માઇનસ માઇનસ એટલે 20 માંથી 18 જાય તો 2 અને મોટી સંખ્યાનો ચિહ્ન એટલે માઇનસ 2. હવે 48 ગુણ્યા 2 96 એટલે માઇનસ 96 છેદમાં 40 વત્તા f. આ 40 વત્તા ભાગાકારમાં છે તો કઈ જશે ગુણાકારમાં ને આ ગુણાકારમાં છે તો ભાગાકારમાં. તો 40 વત્તા f બરાબર માઇનસ 96 છેદમાં માઇનસ 2 માઇનસ માઇનસ પ્લસ એટલે 40 વત્તા f બરાબર શું થઈ જાય 96 ના છેદમાં 2. તો માટે 40 વત્તા f બરાબર 48 રાઈટ. 40 પ્લસમાં છે તો કઈ જશે માઇનસમાં માટે f બરાબર 8. આપણે લખીશું આમ ખોટી આવૃત્તિ f બરાબર 8. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું.